અમદાવાદમાં એફઆરસી કમિટીએ અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકાર્યો છે। નિયમના ભંગ બદલ સ્કૂલને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ગુજરાતી માધ્યમમાં એફિડેવિટ રજૂ કર્યા વિના જ વસૂલાતી હતી ફી। દર વર્ષે એફિડેવિટ રજૂ કરવા સૂચના છતાં શાળાએ ન કર્યું પાલન। છેલ્લા 6 વર્ષથી વિદ્યાર્થીઓ પાસેથી 600 રૂપિયાની ફી વસૂલવામાં આવતી હતી। એફિડેવિટ વિના ફી વસૂલાતી હોવાની એફઆરસી કમિટીને ફરિયાદ મળી હતી। આરટીઈના વિદ્યાર્થીઓની ફી પણ સરકાર પાસેથી મંજૂરી વિના જ વસૂલાઈ। વધારે ઉઘરાવવામાં આવેલી ફી રિકવર કરવામાં આવશે તેવું ડીઈઓએ નિવેદન આપ્યું છે। 15,000 થી ઓછી ફી હોય તો એમને એફિડેવિટ રજૂ કરવાના થાય। દર વર્ષે એફિડેવિટ રજૂ કરવા બાબતે તમામ શાળાઓને સૂચના છે। આ શાળાએ પોતાના એફિડેવિટ જે છે એ છેલ્લા 6 થી 7 વર્ષના એફિડેવિટ રજૂ કરેલા જ નહોતા। ઇંગ્લિશ મીડિયમની ફી મંજૂર કરાવેલી છે, પરંતુ ગુજરાતી મીડિયમની ફી એફિડેવિટમાં મંજૂર કરાવી નહોતી અને તેઓ પોતાની રીતે 600 રૂપિયા જેટલી ફીસ જે છે તેમના કયા પ્રમાણે લેતા હતા। બીજું કે આરટીઈના જે વિદ્યાર્થીઓ હોય છે તેમની મંજૂર કરેલી જે ફી હોય છે એફઆરસીની તેના પ્રમાણે મહત્તમ એમને 13,675 અને જો 600 જ મંજૂર કરાવેલી હોય તો એમને 600 રૂપિયા એ પ્રમાણે તમે ગવર્મેન્ટ તમને સહાય આપતી હોય છે શાળાને વિદ્યાર્થી દીઠ। તો એ પ્રમાણે પણ એમણે કેટલા મેળવ્યા છે તે પ્રકારની પણ તપાસ થશે અને જેટલા પણ એમણે મેળવ્યા છે તેની રિકવરી પણ કરવામાં આવશે।